જો તમે જીમમાં જાઓ છો અને પ્રોટીન પાવડર પીવો છો કે તમારા બાળકોને પ્રોટીન પાવડર પાવો છો કે તમે ખુદ પ્રોટીન પાવડર પીવો છો, તો એ તમે બહારથી લઈ આવીને જે પ્રોટીન પાવડર પીતા હશો એમાં સાથે કાં તો કેમિકલ હશે અને કાં તો કોઈ બીજો વધારાનો પાવડર મિક્સ કરેલો હશે, એટલે ઓરિજિનલ પાવડર આપણે ના કહી શકીએ. તો ઓરિજિનલ પાવડર આપણે પ્રોટીનનો ઘરે જ બનાવવા માટે શું કરવું અને કેમ બનાવવો, જો આ જાણવું હોય તો વિડીયો અંત સુધી જોજો. 9 એવા સુપર ફૂડ્સ છે કે 9 ફૂડ્સને સાથે મિક્સ કરી અને એમને આપણે ભૂકો કરી અને પ્રોટીન પાવડર બનાવી શકીએ છીએ. તો એ કયા કયા 9 સુપર ફૂડ્સ, તો એમનું એક માપ લો. ઘરનું કોઈ એક મોટો વાટકો છે કે કોઈ મોટું બાઉલ છે, એ માપ પ્રમાણે જ બધા 9 વસ્તુ છે એમને એક સાથે એડ કરવાની છે. તો સૌથી પહેલું છે કાજુ અને બદામ. કાજુ અને બદામ છે એ બોડીને એકદમ તાકાત આપશે, તમારો સ્ટેમિનાને વધારશે અને એકદમ મગજને વધારે સક્રિય કરશે. કાજુ અને બદામ એક સરખા માપના લો. એમના પછી છે મખાણા અને સફેદ તલ. હવે આ બે વસ્તુ છે એમાં ભરપૂર કેલ્શિયમ રહેલું હશે. કેલ્શિયમ અને તમારા હાડકાને મજબૂત કરવામાં એ વધુ ઉપયોગી થશે. તો કાજુ, બદામ, મખાણા, સફેદ તલ. એમના પછી છે ભૂણા ચણા અને મગફળી. હવે ભૂણા ચણા એટલે જે ચણા હોય આપણે નેચરલ ચણા છે એ રોસ્ટ થઈ ગયેલા ચણા હોય એમને ભૂણા ચણા કહેવાય, કે આવા ચણા લો અને સાથે એક વાટકો એક મગફળી. હવે આ બંનેમાંથી તમને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ, જે કુદરતી સ્ત્રોત છે ફેટનો. આપણે એમ કહીએ છીએ કે બોડીમાં ફેટ ના હોવું જોઈએ, પણ ફેટ પણ અમુક માત્રામાં હોય એ સારું કહેવાય અને બોડીને ફેટની પણ ક્યાંક જરૂર પડતી જ હોય છે. એટલે જે હેલ્ધી ફેટ છે એ આ બંને વસ્તુ ભૂણા ચણા અને મગફળીમાંથી મળી રહેશે. એમના પછી છે કદ્દુના બીજ, અળસી અને ચિયા સીડ્સ. આ ત્રણેય વસ્તુ છે એમાંથી તમને ઓમેગા 3 ભરપૂર પ્રમાણમાં ઓમેગા 3 મળશે. બોડી માટે નેચરલ એનર્જી સોર્સ છે કે બોડીને આમાંથી નેચરલ એનર્જી મળશે અને આ છે એ તમને પાચનમાં પણ ખૂબ હેલ્પ કરશે. એટલે કદ્દુના બીજ, અળસી અને ચિયા સીડ્સ આ ત્રણેય પણ સરખા માત્રામાં લો અને એમાં એડ કરો. અને એમના પછી છે ભૂણા સિયાનો પાવડર. હવે આ ભૂણા સિયાનો પાવડર છે એકદમ ઉચ્ચ ગુણવત્તાવાળું મસલનું પ્રોટીન છે કે જે આપણા બોડીના મસલ હોય એ મસલને ડાયરેક્ટલી જે આ ભૂયા સિયા પાવડર છે એમાંથી ભૂણા સિયા પાવડરમાંથી મળી રહેશે. એટલે આ 9 વસ્તુ થઈ. 9 વસ્તુ આપણને બોડીમાં કઈ રીતે ઉપયોગી છે અને એનો શું ઉપયોગ થશે, કે કાજુ બદામ છે, મખાણા છે, સફેદ તલ છે, ભૂણા ચણા છે, મગફળી, કદ્દુના બીજ, અળસી, ચિયા સીડ્સ અને ભૂણા સોયા પાવડર. આ 9 વસ્તુને લેવાની છે. હવે આનો પાવડર કઈ રીતે બનાવો, તો આ 9 વસ્તુને લઈ અને પેનમાં લઈ એક સરખા માપમાં લીધી, પેનમાં નાખી અને એકદમ એને ડ્રાય રોસ્ટ કરી લો કે એકદમ એમને સૂકી રીતના શેકી લો. ડ્રાય રોસ્ટ થઈ જાય પછી એમને થોડીક વખત ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય પછી એમને મિક્સચરની જારમાં લઈ અને એકદમ મિક્સ કરી અને પાવડર બનાવી લો. હવે આ પાવડર છે એમને એક કાચની બરણીમાં એકદમ જે ઢાંકણું એકદમ ટાઈટ દઈ શકાય કે એમાં વધારે હવા કે બહારનો ભેજ ન જાય એ રીતના ટાઈટ પેક કરી લો. અને રોજ સવારે કે સાંજે 1 ચમચી પાવડર દૂધ સાથે કોઈ પણ લઈ શકે, નાનું મોટું, કોઈ બાળક છે, વડીલ છે, કોઈ પણ એજ છે કે કોઈ જીમમાં જાય છે એ વ્યક્તિ પ્રોટીન પાવડર લે છે, તો કોઈ પણ વ્યક્તિ કે કોઈ સ્ત્રી છે, પુરુષ છે, જેન્ડરમાં પણ એવું નથી કે કોઈ વ્યક્તિએ લેવું ના લેવું, નાનું બાળક, વડીલ, કોઈ પણ વ્યક્તિ છે આ પાવડરનો યુઝ કરી શકશે. અને 1 ચમચી પાવડર છે એ 9 સેકા ગરમ દૂધ સાથે એડ કરીને લેવાથી તમને શરીરમાં બહુ સારો ફેરફાર જોવા મળશે. કે જે તમે બહારથી કોઈ લેતું હોય પાવડર, પ્રોટીન પાવડર લેતું હોય ડાયરેક્ટ બજારમાંથી અને એ લે છે એમાં કેમિકલ છે, બીજા પાવડર મિક્સ કરેલા હોય છે, કોઈ વસ્તુ આમાં નાની મોટી પ્રમાણમાં વધારે ઓછી ઉમેરેલી હોય છે. આ બધી વસ્તુ બહુ જ હેલ્ધી છે. એક જ સરખા પ્રમાણમાં લેવાનું છે અને એમને એકદમ મિક્સ કરી અને આમનો પાવડર છે ડેઈલી તમે સવારે લેશો કાં તો સાંજે લેશો, કોઈ પણ દિવસમાં એક ટાઈમ લેવાનો છે દૂધ સાથે, તમને બહુ બેનિફિટ થશે. તો આવી જ હેલ્ધી ટિપ્સ અને હેલ્થ વિશે નવી જાણકારી લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો.